ભલે ઉંમર 50 હોય, 60 હોય કે 70 હોય, પણ જો તમે હંમેશા એકદમ યંગ જવાન દેખાવા માંગો છો તો આ 3 એક્સરસાઇઝ જરૂરથી કરજો અને પછી જુઓ ચેન્જ કેવો લાગે છે તમારી બોડીમાં અને તમે કેટલા યંગ લાગો છો. નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ ઉપર. હું છું ફિઝિયો પ્રેમ શાહ, એમપીટી ઓર્થો એન્ડ સ્પોર્ટ્સ, જે તમને આ ચેનલ ઉપર ઘણા બધા હેલ્થ રિલેટેડ વિડીયોઝ બનાવી અને બતાવે છે. મિત્રો, જો હજી સુધી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, કેમ કે એકદમ ફ્રી છે. તમારે ખાલી એ બટન ઉપર ક્લિક કરવાનું છે અને એના કારણે મને મળશે ખૂબ જ મોટિવેશન નવા વિડીયોઝ બનાવવાનું અને તમને મદદ કરવાનું. વાત કરીએ યંગ દેખાવાની તો સૌથી મોટું કારણ જે તમને બુઢા દેખાડે છે, જે તમને ઘરડા દેખાડે છે, એ છે તમારું પોસ્ચર. અને ખરાબ પોસ્ચરની શરૂઆત ચાલુ થાય છે આપણા નેકથી. તમે એવું નોટિસ કર્યું હશે કે હમણાંથી તમારું જે નેક છે એ આવી રીતે બહુ આગળની તરફ જતું રહે છે. ઉભા રહો, ના સમજ્યા તો એક મિનિટ સાઈડમાં રહીને પણ બતાવો. તો આમ સાઈડમાં બેસીએ તો આમ તમને એવું લાગતું હશે કે તમે આમ નેક જે છે વધારે પડતું આવી રીતે આગળ રાખો છો. હવે એના કારણે મિત્રો થાય કેવું કે તમારી હાઈટ ભલે હોય 5 ફૂટ 10 ઇંચની, પણ આ એક નેક આગળ જવાના કારણે સીધી 2 ઇંચ હાઈટ ઘટી જાય. બીજી વસ્તુ એ કે તમે આવી રીતે જેમ મને આમ સીધો આમ જુઓ છો, આમ નેક મેં સીધું રાખ્યું છે તો કેવું આમ સરસ લાગે છે. એની જગ્યાએ આમ આવી રીતે બેસું તો કેવું લાગે કે નહીં કે ભાઈ આ ભાઈ પતી ગયા છે. અને શ્વાસ લેવામાં પણ ક્યારેક આપણે ઊંડો શ્વાસ લેવો હોય ને આવી રીતે આમ નેક આગળ રાખીને, તો પૂરેપૂરી હવા આપણે અંદર ના લઈ શકીએ. તો આ બે મૂળભૂત કારણોના લીધે શું થાય કે આપણા શરીરની જે યંગ દેખાવાની કેપેસિટી છે ને એ ઓછી થઈ જાય. એટલા માટે આપણે સૌથી પહેલા તો આ જે પોસ્ચર છે એને કરેક્ટ કરવાનું. અને એના માટે તમારે બહુ કંઈ ખાસ નથી કરવાનું, ક્યાંય બહાર નથી જવાનું. ખાલી એક અરીસાની સામે બેસી જાઓ અને એકદમ ચકાચક જુઓ પહેલા પોતાની જાતને કે હા ઓકે ભાઈ નેક આગળ છે, વાંધો નથી. આપણે એને પાછું કરવાનું છે. કેવી રીતે? તો એના માટે ચીન ટક એક્સરસાઇઝ કરવાની છે. એટલે કે આ તમારી ચીન છે એને તમારે એની ઉપર આ એક ઇન્ડેક્સ ફિંગર, આ તમારી આંગળી મૂકી અને એને આમ અંદરની તરફ લઈ જવાની છે અને હોલ્ડ કરવાનું છે 10 સેકન્ડ માટે. ફરીથી બતાવું છું, જોજો ધ્યાનથી કે આવી રીતે જે આગળની તરફ ગરદન રહેલી છે એને આંગળીથી આમ પ્રેસ કરી અંદરની તરફ લઈ ગયા અને હોલ્ડ કર્યું 10 સેકન્ડ માટે. ફરીથી આમ આગળ જતી રહી, પ્રેસ કર્યું 10 સેકન્ડ માટે, હોલ્ડ કર્યું અને ફરીથી એને એ મૂવમેન્ટ કરી. તો બેઝિકલી આ મૂવમેન્ટ તમારે કરવાની છે. હવે તમે કહેશો કે ભાઈ આ બતકની જેમ મારો આમ ગળાને આમ હલાવવાથી શું ફાયદો થશે? તો ફાયદો એ થશે મિત્રો કે જેમ તમે આવી રીતે આમ ચિંતક એક્ટિવિટી કરશો તો જે ડીપ મસલ્સ છે તમારા ગળાની આસપાસ, એ સ્નાયુઓ એકદમ સ્ટ્રોંગ થશે. એ સ્નાયુઓ સ્ટ્રોંગ થશે એટલે જે ઓટોમેટિકલી જે તમારું પોસ્ચર આવી રીતે આમ આગળ આવી ગયું છે ને, એ પોસ્ચરને આપણે કરેક્ટ કરી શકીશું, એને આપણે સીધી કરી શકીશું. ગરદનને એ તમારા વિધાઉટ એની કંટ્રોલ એ ઓટોમેટિકલી પાછી નોર્મલ આવી જશે. જે હાઈટ 5-10 ની હતી એ પાછી 5-10 ની દેખાવાની ચાલુ થઈ જશે. હવે સેમ વસ્તુ બીજી એક્સરસાઇઝ આના જ રિલેટેડ છે. તમે સમજો કે નેક આગળ ગયું તો અહીંયાથી એટલે કે ખભાથી નીચેથી પણ શું થશે? ખભા પણ આવી રીતે રાઉન્ડ થઈ જશે આમ, બરાબર? એટલે આમ જોયું હશે ને આપણે પેલા કે આમ કે પેલા ડોહાઓ, એવું મને કેવું ના જોઈએ, વડીલો, સોરી, આપણા વડીલો આમ કે આમ બેસી જાય. હવે એના કારણે થશે શું મારા ભાઈ કે ફરીથી આપણું જે પોસ્ચર છે આવું દેખાવાનું ચાલુ થઈ જાય. હવે આવું સારું લાગે? તમે જ કહો મને સારું લાગે છે? નહીં લાગતું ને? તો હવે એને આપણે કરેક્ટ કરી દઈએ, આમ કરી દઈએ તો કેવું લાગે ને? એકદમ દબંગ. તો એવું દબંગ કરવા માટે આપણે શું કરવાનું છે? હવે બીજી 2 એક્સરસાઇઝ કરવાની. પહેલી તો તમે સમજ્યા ને કે આ ચિંતક કરવાની છે. બીજી 2 એક્સરસાઇઝમાં શું કરવાનું છે મિત્રો કે તમારે ખઈ જ નહીં, ફરીથી બેઠા હાથ આવી રીતે બંને આગળની તરફ લઈ જવાના અને એને આમ પાછળ લઈ જવાના, સીધા પાછળ લઈ જઈ ફરીથી હોલ્ડ કરો ખાલી 5 સેકન્ડ માટે. અને તમને એવું ફીલ થશે કે અહીંયા જે પાછળના જે ખભાના જે સ્નાયુઓ છે ને એ એકદમ થોડાક આમ સ્ટ્રોંગ થશે અને પાછા રિલેક્સ થશે જ્યારે તમે આગળની તરફ લઈ જશો. બસ એ તમને પાછળ આમ ફીલ થવું જોઈએ કે થોડુંક આમ મસલ કોન્ટ્રેક્ટ થયું. ત્યાં સુધી પાછળ લઈ જાઓ, હોલ્ડ કરી રાખો અને પાછા લઈ જાઓ. હવે આ એક્સરસાઇઝ કરતી વખતે ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે આ કરતી વખતે પણ તમારું નેક જે છે આવી રીતે આમ આગળ ના આવી જાય, એ આવી રીતે સ્ટ્રેટ જ રહેવું જોઈએ. અને તમે બંને હાથને પાછળ લઈ જાઓ અને પાછા આગળની તરફ લાવો. સમજી ગયા? અને આની સાથે સાથે આ કરવાની 5 વાર અને બીજી 5 વાર કરવાની કે આવી રીતે આ ટી શેપ થયો એની જગ્યાએ આપણે વાય શેપમાં પણ એક્સરસાઇઝ કરવાની, જેમાં બંને હાથને આવી રીતે વાય શેપમાં ઉપર લઈ જવાના, હોલ્ડ કરવાના 5 સેકન્ડ અને પાછા લઈ આવવાના. હવે આ બંને એક્સરસાઇઝથી ફાયદો થશે એ કે જે આપણે આમ ખૂંધા થઈ ગયા તો ખૂંધ નીકળી જાય પાછળ, એ ખૂંધને આપણે અટકાવી શકીશું. તમારું પોસ્ચર પાછું આપણે સરખું કરી શકીશું.
હવે ત્રીજી એક્સરસાઇઝ જે છે એ સ્પાઇન રિલેટેડ જ છે, કેમ કે એમાં પણ ઘરડા દેખાવામાં કે પછી આપણે જવાન દેખાવામાં એ સ્પાઇનનો પણ ખૂબ જ મહત્વનો રોલ છે. હવે ફરીથી સમજાવું તમને, તો જ્યારે આપણે ઊભા હોઈએ ત્યારે અગર સમજી લો કે આપણે હવે ત્યાં ફોરવર્ડ બેન્ડિંગમાં ચાલીએ છીએ, આમ ચાલવું હોય ત્યારે આમ કાકાની જેમ કે માજીની જેમ હવે આમ આગળ નમીને ચાલવું પડે, તો શું થાય કે અહીંયા જે કમર છે તમારી, ત્યાંથી લઈને નીચેના ભાગના જે સ્નાયુઓ છે એ બધા ઓલરેડી વીક થઈ ગયા હોય. તો એને સ્ટ્રોંગ કરવા માટેની કસરત માટે શું કરવાનું કે જે ચેરમાં તમે બેઠા હતા ને એ જ ચેરમાંથી ઊભા થઈ માત્ર ચેરનું હેન્ડલ પકડી લેવાનું મિત્રો, અને હેન્ડલ પકડી અને તમારે પાછળની તરફ પગને કિક મારવાની છે. અને કિક મારતી વખતે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે એક પગ પર ઊભા રહી બીજો પગ થોડો ઘૂંટણમાંથી વાળી અને એને પાછળની તરફ સીધો લઈ જવાનું છે. 2 કે 3 સેકન્ડ હોલ્ડ કરો અને પાછા એને આગળની તરફ લઈ આવો. ફરીથી પાછળની તરફ લઈ જાઓ, 2 કે 3 સેકન્ડ હોલ્ડ કરો અને પાછા આગળની તરફ લઈ આવો. હવે આ એક્સરસાઇઝ થી પણ ફાયદો એ થશે કે તમારા પગના સ્નાયુઓ જે છે ખૂબ જ સ્ટ્રોંગ થશે. પગના સ્નાયુઓ સ્ટ્રોંગ થશે, સાથે સાથે જે લોવર બેકના સ્નાયુઓ છે એ પણ સ્ટ્રોંગ થશે, જેથી કરીને અગેન જ્યારે તમે ચાલશો, જ્યારે તમે ઊભા રહેશો, જ્યારે તમે બેઠા હશો ત્યારે તમને અલગ જ લેવલની સ્ફૂર્તિ અનુભવાશે અને સાથે સાથે તમે યંગ પણ દેખાશો. તો આજથી જ ચાલુ કરી દો આ 3 એક્સરસાઇઝ કરવાનું, અને પછી મને જણાવજો કે કેવું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે તમને કમેન્ટ સેક્શનમાં. અને તમે ઈચ્છો છો કે તમારી સાથે સાથે તમારા મિત્રો પણ યંગ દેખાવા માંડે તો એમને પણ આ વિડીયો મોકલી આપજો, કદાચ એમને પણ લાભ થઈ જાય.